સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ ખુરશી અને છત્રીઓ રાખીને કાયમી ધોરણે અડ્ડો જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે, જેમાં વકીલ બાબુ ડેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપારીયાએ જમીનની હયાતીનું કામ કરાવવા માટે આપેલ હતું, જેના 2200 રૂપિયા વકીલ બાબુ ડેરૈયાને આપેલ હતા, છતાં તેઓના ગામના લોકોને એવું કહેતા કે જયરાજને કહેજો કે પૈસા આપી દે, નહીતર મજા નહીં આવે। જેની જાણ જયરાજભાઈને થતા જયરાજભાઈ તારીખ 29/12/2024 ના રોજ કહેવા માટે ગયેલ કે તમને પૈસા તો આપી દીધા છે, તો તે વકીલ બાબુ ડેરૈયા ઉશ્કેરાઈને આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડેલ અને ધમકી આપેલ, જેની લોવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય આ જગ્યા પર કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવે અને તે જગ્યા પર તાર ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઇસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા।